સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનો વિશ્વભરમાં વ્યાપકપણે ઉપયોગ થાય છે. લોકો મનોરંજનથી લઈને મિત્રો સાથે જોડાવા સુધી આ પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. અત્યાર સુધી આ પ્લેટફોર્મ સંપૂર્ણપણે મફત હતા, પરંતુ જે લોકો જાહેરાતોથી છુટકારો મેળવવા માંગે છે તેમને હવે માસિક ચૂકવણી કરવી પડશે. મેટાએ જાહેરાત કરી છે કે વેબ પર ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ યુઝર્સ દર મહિને £2.99 આશરે ₹400 ચૂકવશે અને મોબાઈલ યુઝર્સ £3.99 આશરે ₹400 ચૂકવશે. તમને જણાવી દે કે આ સિસ્ટમ હમણાં યુકેમાં લાગુ થઈ ગઈ છે, કારણ કે કંપની પર લાંબા સમયથી આરોપ છે કે તે યુઝર્સના વ્યક્તિગત ડેટાનો ઉપયોગ વ્યક્તિગત જાહેરાતો આપવા માટે કરે છે. યુરોપિયન યુનિયને આ કારણોસર મેટાને €200 મિલિયન દંડ પણ ફટકાર્યો હતો. આનાથી મેટાએ જાહેરાત મુક્ત વિકલ્પ ઓફર કર્યો છે. તમારું શું કહેવું છે આ સિસ્ટમ વિશે? શું આ સિસ્ટમ ઇન્ડિયામાં આવવી જોઈએ? કોમેન્ટ કરીને જણાવો અને આવી જ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ.